ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ કે ક્લાસીસ ઓનલાઈન. આઈ એમ કિશન બાબરિયા. તો અત્યારે આપણે ચેપ્ટર 9 છે, આપણે 11 સાયન્સની અંદર ચેપ્ટર 9 જૈવિક અણુ છે એના વિશે આપણે શરૂઆત આપણે કરી ચૂક્યા છીએ. અને આ ચેપ્ટરની અંદર અત્યાર સુધીમાં આપણે ટોટલ આપણે 14 લેક્ચર આપણે કમ્પ્લીટ કર્યા. ક્લિયર? તો આ 14 લેક્ચરની અંદર આપણે શું જોયું? તો સૂક્ષ્મ જૈવ અણુ છે એના વિશે આપણે કમ્પ્લીટ કર્યું. તો સૂક્ષ્મ જૈવ અણુ એટલે શું? કે જેનો અણુભાર 1000 ડાલ્ટનથી ઓછો હોય એને આપણે સૂક્ષ્મ જૈવ અણુ કહેવામાં આવે. અને તમને એસિડ દ્રાવ્ય પૂલની અંદર તમને જોવા મળે. ક્લિયર? તો એની અંદર આપણે મોનોસેકેરાઇડ, ડાયસેકેરાઇડ, પછી લિપિડ છે, એમિનો એસિડ છે અને ન્યુક્લિયોટાઇડ છે એના વિશે આપણે ડિસ્કશન કરેલું હતું. ક્લિયર? એના પછી આપણે બૃહદ જૈવ અણુની અંદર આપણે આવ્યા. તો બૃહદ જૈવ અણુ એટલે શું? કે જેનો અણુભાર 1000 ડાલ્ટનથી વધુ હોય એને આપણે શું કહેવામાં આવે? બૃહદ જૈવ અણુ કહેવામાં આવે. ક્લિયર? જે તમને એસિડ અદ્રાવ્ય પૂલની અંદર તમને જોવા મળે. હવે જે આપણે બૃહદ જૈવ અણુ છે એની અંદર આપણે પોલીસેકેરાઇડ એક આપણે કમ્પ્લીટ કર્યું. એના પછી પ્રોટીન છે અને ન્યુક્લિક એસિડ છે. ક્લિયર? તો આપણે આજના લેક્ચરમાં આપણે પ્રોટીન શું છે એના વિશે આપણે ડિસ્કશન કરશું. ક્લિયર? તો આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે શું લીધેલું હતું, શું ડિસ્કશન કરેલું હતું, એક વખત આપણે રિવિઝન કરી લઈએ અને પછી આપણે આગળ વધીએ. ક્લિયર? તો આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે શું જોયું હતું કે આપણે જે ખોરાકનો સંગ્રહ કરતા હોય એવા પોલીસેકેરાઇડ વિશે આપણે ડિસ્કશન કરેલું હતું. તો પોલીસેકેરાઇડના બે પ્રકાર છે, એક સમપોલીસેકેરાઇડ અને બીજું છે હિટેરોપોલીસેકેરાઇડ. ક્લિયર? તો જે સમપોલીસેકેરાઇડ છે તો હોમોપોલીસેકેરાઇડ છે એની અંદર આપણે બીજા બે વિભાગ પાડ્યા કે જે ખોરાકનો સંગ્રહ કરતા હોય અને બીજું છે જે બંધારણમાં ઉપયોગી હોય. ક્લિયર? તો એમાં આપણે જે ખોરાકનો સંગ્રહ કરતા હોય એની અંદર બે આવે, સ્ટાર્ચ અને બીજું છે આપણે ગ્લાયકોજન. તો સ્ટાર્ચ છે એ બે ભાગમાં બનેલું હોય, એક એમાઇલોસ અને બીજું છે એમાઇલોપેક્ટિન. ક્લિયર? તો એમાઇલોસ છે તમને 20 થી 30% જેટલો ભાગ બનાવે. કેટલો બનાવે? 20 થી 30% જેટલો ભાગ બનાવે. ક્લિયર? અને એમાં તમને આલ્ફા ડી ગ્લુકોઝ નું તમને પોલીમર જોવા મળે. કયું? આલ્ફા ડી ગ્લુકોઝ. ક્લિયર? તો આપણે આ એમાઇલોસ છે તમને આલ્ફા ડી ગ્લુકોઝ નું પોલિમર છે અને આની અંદર તમને આલ્ફા 1,4 ગ્લાયકોસિડિક બંધ પણ તમને જોવા મળે. ક્લિયર? આલ્ફા 1,4 ગ્લાયકોસિડિક બંધ તમને જોવા મળે. હવે બીજો ભાગ છે જે આપણે સ્ટાર્ચનો બીજો ભાગ છે એમાઇલોપેક્ટિન. અને એમાઇલોપેક્ટિન છે બરોબર છે. આપણે એમાઇલોસ ઉપર જ છે જી. તો એમાઇલોસમાં તમને કેવું જોવા મળે? તો વળાંકાકાર તમને જોવા મળે, વર્તુળાકાર, તમને આખે સર્પાકાર જેવું તમને જોવા મળે. તો સર્પાકારમાં તમને એક વળાંક આવે એમાં તમને 8 ગ્લુકોઝના પરમાણુ છે એ તમને જોડાયેલા તમને જોવા મળે. ક્લિયર? પછી બીજો ભાગ છે એમાઇલોપેક્ટિન. તો એમાઇલોપેક્ટિન એટલે શું થાય કે જે સ્ટાર્ચનો 70 થી 80% ભાગ બનાવે. ક્લિયર? પછી એમાં તમને આલ્ફા 1,4 અને આલ્ફા 1,6 બે બંધ તમને જોવા મળે. જ્યાં રેખીય હશે ને આલ્ફા 1,4 અને જ્યાં બ્રાન્ચ પડતી હશે, જ્યાં શાખા પડતી હશે ને આલ્ફા 1,6 ગ્લાયકોસિડિક બંધ તમને જોવા મળે. ક્લિયર? તો અહીંયા 1,4 આવે, અહીંયા 1,4 આવે, અહીંયા તમને 1,6 આવે. ક્લિયર? પછી તમને આવી રીતે જ્યાં તમને રેડ પોઈન્ટ બતાવેલા છે ત્યાં શાખા પડે છે. ક્લિયર? તો અહીંયા તમને 1,4,6 બંધ તમને જોવા મળે. ક્લિયર? હવે તમને આવી ઇમેજ બતાવેલી હોય અને નીટમાં તમને એમ પૂછે કે અહીંયા એ કરીને અહીંયા પૂછે આ એ છે. ક્લિયર? આ એમ કે એ, તો એ બરાબર શું? અહીં બી કરીને કહે તો શું આવે? કયો બંધ જોવા મળે? તો એમાં તમને કયો જોવા મળે? આલ્ફા 1,4 અને બી માં તમને કયો જોવા મળે? શાખા પર એટલે આલ્ફા 1,6. ક્લિયર? પછી ગ્લાયકોજન. તો ગ્લાયકોજન શું છે? સ્ટાર્ચની વાત કરી તો સ્ટાર્ચ છે વનસ્પતિની અંદર ખોરાકનો સંગ્રહ થાય. ગ્લાયકોજન છે તમને પ્રાણીની અંદર તમને ખોરાકનો સંગ્રહ જોવા મળે. ક્લિયર? અને એમાં પણ તમને આલ્ફા 1,4 અને આલ્ફા 1,6 ગ્લાયકોસિડિક બંધ તમને જોવા મળે. જ્યાં બ્રાન્ચ હશે ને આલ્ફા 1,6 અહીંયા તમને 1,6 જોવા મળશે અને અહીંયા તમને 1,4 તમને જોવા મળશે. ક્લિયર? પછી આપણે શું જોયેલું? કાઇટિન છે. હવે કાઇટિન શેનું બનેલું છે? એન એસિટેમાઇન ગ્લુકોસેમાઇન છે એનું પોલિમર છે. ક્લિયર? તો આ એક અણુ એન એસિટાઇલ ગ્લુકોસેમાઇન નો છે. ક્લિયર? આ એક અણુ એન એસિટાઇલ, આ બીજો અને ત્રીજો. ક્લિયર? તો આવી રીતે તમને જોડાયેલા તમને જોવા મળશે 1, 2, 3. તો એવી રીતે આખે એક પોલિમર હશે. આની અંદર તમને એન એસિટેમાઇન ગ્લુકોસેમાઇન છે એનું તમને પોલિમર જોવા મળે. ક્લિયર? એટલે આ કયું છે? હોમોપોલિસેકેરાઇડ અથવા તમે એમ કહી શકો કે સમ પોલિસેકેરાઇડ. ક્લિયર?
પછી હવે તમને બીજું આવું એક્ઝામ્પલ છે આપણે બંધારણ વાળું છે જે તમને સેલ્યુલોઝ છે ક્લિયર તો સેલ્યુલોઝ છે એમાં તમને કયું જોવા મળે બીટા ડી ગ્લુકોઝ કયું જોવા મળે સેલ્યુલોઝ છે તમને બીટા ડી ગ્લુકોઝ નું પોલિમર છે ક્લિયર શેનું પોલિમર છે બીટા ડી ગ્લુકોઝ તો એની અંદર તમને કયો બંધ જોવા મળશે બીટા 14 એક ગ્લુકોઝ નો પહેલો કાર્બન બીજા ગ્લુકોઝ નો ચોથો કાર્બન તો તમને બીટા 14 ગ્લાયકોસિડિક બંધ તમને જોવા મળશે ક્લિયર પછી આપણે ઈ પણ ડિસ્કશન કરેલું હતું કે કોષની અંદર સૌથી વધારે તમને પાણી જોવા મળે કોષની અંદર સૌથી વધારે પ્રમાણમાં કાર્બનિક રસાયણ હોય તો એ પ્રોટીન છે અને પાણી અને પ્રોટીન બે ભેગું મળે તેને આપણે કયું કહેવાય કલીલમય દ્રાવણ કહેવામાં આવે ક્લિયર તો પાણી અને પ્રોટીન બે ભેગું મળે તેને શું કહેવાય કલીલમય દ્રાવણ ક્લિયર અને આપણે અત્યારે જે એનસીઆરટી પ્રમાણે એક ઇમેજ છે એમાં તમને ગ્લાયકોજન ઇમેજ બતાવેલી છે તો ગ્લાયકોજન શું છે પ્રાણીની અંદર ખોરાકનો સંગ્રહ કરતી હોય એવી એક રચના છે કે જેની અંદર તમને આલ્ફા ડી ગ્લુકોઝ છે તમને પોલિમર તમને જોવા મળે છે ક્લિયર હવે આપણે એના પછીનો એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એ છે આપણે પ્રાથમિક અને દ્વિતીયક ચયાપચય આપણે એનસીઆરટી પ્રમાણે જે પોઈન્ટ આપણે પોઈન્ટ ટુ પોઈન્ટ આપણે જોવાનો છે પરંતુ આપણે પ્રાથમિક અને દ્વિતીયક ચયાપચય એટલે શું પહેલા એ સમજતા પહેલા આપણે કોન્સેપ્ટ જોઈએ અને પછી આપણે આ એનસીઆરટીમાં શું લખેલું છે એના વિશે આપણે ડિસ્કશન કરીએ ક્લિયર તો પ્રાથમિક અને દ્વિતીયક ચયાપચય એટલે શું તમને આપણે બોડી છે આપણું શરીર છે તેમાં ઘણી બધી પ્રક્રિયા એવી હશે કે જે મોટા અણુ છે ને તોડતી હશે અને ઘણી બધી પ્રક્રિયા એવી છે જે મોટા અને નાના અણુમાંથી મોટા અણુ બનશે ક્લિયર તો એ એક પાચનની પ્રક્રિયા છે તો પાચન એટલે શું થશે કે તમને મોટા અણુ છે એમાંથી તમને નાના અણુ બનશે ક્લિયર તો એવી રીતે આપણે જ્યારે ચેપ્ટર 9 શરૂઆત કરી ત્યારે શું જોયું હતું આપણે શરીરમાં એક સમયે 10 થી 12,000 જેટલી પ્રક્રિયાઓ એક જ સમય ચાલતી હોય ક્લિયર તો એમાં અમુક પ્રક્રિયા એવી હશે જે ઘટકો છે એને તોડવાનું કાર્ય કરતું હશે અને અમુક પ્રક્રિયા એવી હશે જે ઘટકો છે એનું નિર્માણનું કાર્ય કરતા હશે ક્લિયર તો એને આપણે શું કહેવાય ચયાપચય તરીકે ઓળખવામાં આવે ચયાપચય એટલે શું ઘટકોનું તોડવું અને ઘટકોનું જોડવું ક્લિયર તો એને સંયુક્ત રીતે આપણે ચયાપચય કહેવામાં આવે ક્લિયર તો ચયાપચય એટલે મેટાબોલિઝમ એટલે શું કે ઘટકોનું તોડવું અને ઘટકો છે એનું નિર્માણ કરવું એને આપણે સંયુક્ત રીતે શું કહેવામાં આવે ચયાપચય તરીકે ઓળખવામાં આવે ક્લિયર હવે પ્રાથમિક અને દ્વિતીયક ચયાપચય એટલે શું આપણે અત્યાર સુધીમાં જોયું કે એમિનો એસિડ છે લિપિડ છે એ બધા શું છે એ એક પ્રકારના ચયાપચયકો છે ક્લિયર તો એ ઘટક આપણે વાત કરી કે પોલિસેકેરાઇડ ક્લિયર તો પોલિસેકેરાઇડ તૂટે તો શું થશે નાના મોનોસેકેરાઇડ અથવા ડાયસેકેરાઇડમાં કન્વર્ટ થશે નાના જે મોનોસેકેરાઇડ છે એ જોડાઈને શું બનાવશે પોલિસેકેરાઇડ બનાવશે તેને આપણે શું કહેવાય પ્રાથમિક ચયાપચય કહેવાય હવે એવા ઘટકો જે ચયાપચયની પ્રક્રિયામાં ભાગ લેતા હોય આપણે એને ઓળખતા હોય અને આપણે પ્રાથમિક ચયાપચય કહેવાય શું કહેવાય પ્રાથમિક ચયાપચય ક્લિયર જે એવા ઘટકો જે ચયાપચયની પ્રક્રિયામાં ભાગ લઈએ છીએ અને આપણે એને ઓળખીએ છીએ એનું આપણે આખું કાર્ય શું છે આપણે જાણીએ છીએ અને આપણે શું કહેવામાં આવે પ્રાથમિક ચયાપચય કહેવામાં આવે હવે અમુક ઘટકો એવા છે કે જે શરીરની અંદર બને છે પરંતુ આપણે એનું એક્ઝેક્ટલી કાર્ય શું છે એ શરીરની અંદર શું કામ બને છે બીજે કેમ બનતું નથી એનું આપણે કાર્ય પર જાણી શકતા નથી અને આપણે શું કહેવાય દ્વિતીયક ચયાપચય કહેવામાં આવે ક્લિયર તો આપણે એક એક્ઝામ્પલ આપણે લઈએ કે પેનિસિલિન છે એ શું છે એક એન્ટીબાયોટિક છે અને શેમાંથી બને પેનિસિલિયમ ફૂગ ક્લિયર તો પેનિસિલિન છે એ તમને પેનિસિલિયમ ફૂગમાંથી તમને જોવા મળે ક્લિયર તો એ પેનિસિલિન છે શું તો એન્ટીબાયોટિક છે બેક્ટેરિયાની સામે તમારું રક્ષણ કરે ક્લિયર એક પ્રકારની દવા છે ક્લિયર તો જે આ પેનિસિલિન છે એ ફૂગની અંદર શું કાર્ય કરે છે એ આપણને કાંઈ ખબર નથી જ્યાંથી જોવા મળે છે જે સજીવમાંથી જોવા મળે છે એ સજીવની અંદર પેનિસિલિનનું શું કાર્ય છે એ આપણને ખબર નથી
તેને આપણે શું કહેવામાં આવે? દ્વિતીયક ચયાપચય કહેવામાં આવે. ક્લિયર? આપણે ઘણી વખત આપણે રબર છે, ક્લિયર, તો એ વનસ્પતિમાંથી રબર મેળવવામાં આવે. તો વનસ્પતિમાં રબર ઉત્પન્ન થાય છે એ આપણને ખબર છે, પરંતુ વનસ્પતિમાં રબરનું કાર્ય શું છે એ આપણને ખબર નથી. તો આપણે એને શું કહેવાય? દ્વિતીયક ચયાપચય કહેવામાં આવે. ક્લિયર? સમજાય છે? એટલે ટૂંકમાં તમારે એટલું યાદ રાખવાનું, પ્રાથમિક ચયાપચય એટલે શું કે આપણા શરીર, કોઈ પણ શરીરમાં ઉત્પન્ન થાય છે અને એનો આપણે આખે કાર્ય ખબર છે, તો એને આપણે શું કહેવાય? પ્રાથમિક ચયાપચય કહેવામાં આવે. અને કોઈ શરીરમાં ઉત્પન્ન થાય છે અને એ શરીરમાં શું કામ ઉત્પન્ન થાય છે એનું કારણ આપણને ખબર નથી, તો એને આપણે શું કહેવામાં આવે? દ્વિતીયક ચયાપચય કહેવામાં આવે. ક્લિયર? તો આપણે એનસીઆરટીમાં આપણે જોઈએ કે પ્રાથમિક અને દ્વિતીયક ચયાપચય શું છે, એના વિશે આપણી ટેક્સ્ટ બુકમાં શું આપેલું છે. ક્લિયર? અને એક વસ્તુ યાદ રાખજો, જે પ્રાથમિક અને દ્વિતીયક ચયાપચય વાળું જે આખે પોઈન્ટ છે એમાંથી નીટ 2021 ની અંદર પૂછાવા લાયક ક્વેશ્ચન ઘણા છે. ક્લિયર? 2021 ની આપણે વાત કરવામાં આવે તો 2021 ની અંદર આપણા આમાંથી લગભગ એક એમસીક્યુ પૂછાવાની શક્યતા છે. 90% આ ટોપિકમાંથી એક ક્વેશ્ચન આવશે. ક્લિયર? તો આપણે એનસીઆરટી પ્રમાણે આપણે જોઈએ તો પ્રથમ છે જીવંત સજીવોના અસંખ્ય નાના મોટા સંયોજનોનું અલગીકરણ તે રસાયણ વિજ્ઞાનના કુતૂહલ પ્રેરક દ્રષ્ટિકોણ છે. ક્લિયર? એટલે શું કહે છે કે આપણા શરીરની અંદર તમને ઘણા નાના તમને રસાયણો જોવા મળે. એ રસાયણોનું કાર્ય શું છે આપણે જાણવાની આપણે કોશિશ કરીએ. ક્લિયર? આપણા શરીરમાં આપણે સ્ટાર્ચ, આપણે વનસ્પતિની અંદર સ્ટાર્ચ છે, આપણે જાણવાની કોશિશ કરી કે સ્ટાર્ચ શું છે. તમને ખબર પડી કે સ્ટાર્ચ એ આલ્ફા ડી ગ્લુકોઝનું પોલિમર છે અને તમને વનસ્પતિમાં ખોરાકનો સંગ્રહ કરે. ક્લિયર? પછી આપણે ગ્લાયકોજન શું છે આપણે જાણવાની આપણે ટ્રાય કરી, તો ગ્લાયકોજન આપણે જાણ્યું તો ખબર પડી કે ગ્લાયકોજન એ પ્રાણીની અંદર ખોરાકનો સંગ્રહ કરે ને આલ્ફા ડી ગ્લુકોઝનું પોલિમર છે. ક્લિયર? આપણે જેટલા પણ આપણે રસાયણ આપણે જાણીએ છીએ તો આપણે ડાયરેક્ટ એમને આપણે મળી નથી કે આપણે એના વિશે આપણે જાણવાની આપણે ટ્રાય કરી. એટલે આપણે કુતૂહલ થયું કે આપણે શું કામ આવું જોવા મળે છે. ક્લિયર? તો સજીવોની સંરચના નિર્ધારિત કરવામાં આવે છે અને શક્ય હોય તો તેને સંશ્લેષિત પણ કરવામાં આવે છે. આપણું શરીર છે, એટલે તો આપણા શરીરની અંદર આપણો કોષ છે, કોષની અંદર કોષરસ પટલ આવેલું, તો કોષરસ પટલની અંદર લિપિડ અને પ્રોટીન બેનું તમને બનેલું તમને જોવા મળે. ક્લિયર? તો લિપિડ અને જો જરૂરી હોય તો લિપિડ અથવા પ્રોટીન છે આપણા કોષની અંદર જ એનું સંશ્લેષણ થાય, અને જો ન થઈ શકે એમ હોય આપણે આહાર લઈએ, આપણે ખોરાક લઈએ, એના દ્વારા આપણે મેળવવામાં આવે. ક્લિયર? આપણે જે ફેટી એસિડ છે, જે એમિનો એસિડ છે, જે આપણે ખોરાકમાં મળતા નથી, આપણે ખોરાક દ્વારા આપણા શરીરમાં નિર્માણ પામતા નથી અને ખોરાક દ્વારા લેવામાં આવે છે, એને શું કહેવામાં આવે? આવશ્યક એમિનો એસિડ અથવા આવશ્યક ફેટી એસિડ કહેવામાં આવે. ક્લિયર? અહીંયા ઇનડાયરેક્ટ અહીંયા આવશ્યકની વાત કરી છે. ક્લિયર? પછી જો કોઈને જૈવ અણુની યાદી બનાવવાનું કહે તેમાં હજારો કાર્બનિક રસાયણો જેવા કે એમિનો એસિડ, શર્કરા વગેરેનો સમાવેશ કરી શકાય. હવે તમે એક ખાલી કાર્બનિક રસાયણ છે એનું આપણે શરીરની અંદર જોવા મળતા કાર્બનિક રસાયણોનું એક લિસ્ટ તમને બનાવવાનું કહે તો તમે લિસ્ટ તમે બનાવી તમે થાકી જશો. આગળ આપણે ઘણા બધા મોનોસેકેરાઇડ છે, ઘણા બધા ડાયસેકેરાઇડ છે, ઘણા બધા પોલીસેકેરાઇડ છે, ઘણા બધા એમિનો એસિડ છે, ઘણા બધા ફેટી એસિડ, ગ્લિસરોલ, ઘણા બધા લિપિડ છે. આપણે એનું લિસ્ટ તમે બનાવવાનું તમે ટ્રાય કરશો તો તમે લિસ્ટ બનાવતા તમે થાકી જશો. અમુક તમે નામ છે પણ તમે ભૂલી જશો, તો તમારો હજારોની સંખ્યામાં તમારું લિસ્ટ બનશે. ક્લિયર? આ એનસીઆરટી તમારો આ પોઈન્ટ આવી રીતે કહેવા માંગે છે. હવે આ કારણથી કોષ્ટક 9.3 દર્શાવવામાં આવ્યા છે. ક્લિયર? તેને આપણે જૈવ અણુને આપણે ચયાપચયકો કહેવામાં આવે. ક્લિયર? તો જે કોષ્ટકની અંદર જે ચયા આપણે બતાવેલું છે દ્વિતીયક ચયાપચયક છે. ક્લિયર? આપણે પણ હમણાં જોશું. અને જે ફિગરની અંદર બતાવેલા છે બધા પ્રાથમિક ચયાપચયકો છે. એ ફિગર આપણે ઓલરેડી આપણે ડિસ્કશન પણ કરેલી છે અને ફરીથી પણ આપણે ડિસ્કશન કરશું. ક્લિયર? તો આપણે જે કોષ્ટકની અંદર બતાવેલું છે દ્વિતીયક ચયાપચયક છે અને જે આખે કોઈ ઇમેજ થ્રુ બતાવેલું છે આપણે ક્યાં છે એ દ્વિતીયક ચયાપચયક છે. મને આપણે ડિસ્કશન આપણે કરશું. પ્રાણી પેશીઓમાં આવેલા બધા જ સંયોજનોની કક્ષાને આપણે આકૃતિ 9.1 દર્શાવેલા છે, જેને પ્રાથમિક ચયાપચયકો કહેવાય. ક્લિયર? જે કોષ્ટકમાં છે આપણે દ્વિતીયક ચયાપચય કહેવાય. ક્લિયર? અને જે આની આકૃતિમાં દર્શાવેલા છે એને ક્યાં કહેવાય? પ્રાથમિક કહેવાય. ક્લિયર?
સમજાય છે? તો આપણી ટેક્સ્ટ બુકમાં આપણે પ્રાથમિક ચયાપચય અને દ્વિતીયક ચયાપચય શું છે પહેલા આપણે ડિસ્કશન કરીએ. ક્લિયર? હવે તમને ઇમેજ તમને બતાવેલી છે અને આ ઇમેજ આપણે ઓલરેડી આપણે જોયેલી છે. આ બધા જે આની અંદર તમે જોઈ શકાય છે. ક્લિયર? આ ગ્લુકોઝ છે. ક્લિયર? આ રિબોઝ શર્કરા છે. રિબોઝ એટલે શેની અંદર જોવા મળે? આરએનએ. અને રિબોઝ કેવી છે? પેન્ટોઝ શર્કરા છે. ક્લિયર? ડિઓક્સી રિબોઝ થઈ, પછી ગ્લુટામિક એસિડ થયું, ગ્લુકોરોનિક એસિડ થયું, એ બધા શું આવે? પ્રાથમિક ચયાપચય કહેવામાં આવે. ક્લિયર? પછી આપણે ફેટી એસિડ છે, એટલે હાઇડ્રોકાર્બન એક આખી લાંબી શૃંખલા છે, એના એક છેડે તમને કાર્બોક્સિલિક ગ્રુપ જોવા મળે અને એક છેડે તમને મિથાઇલ ગ્રુપ તમને જોવા મળે. ક્લિયર? પછી ગ્લિસરોલ છે. તો ગ્લિસરોલ શું છે? ટ્રાય હાઇડ્રોક્સી પ્રોપેન છે. ક્લિયર? પછી એક ફોસ્ફોલિપિડ. ફોસ્ફોલિપિડ એટલે શું? કે જેમાં તમને એક આપણે ગ્લિસરોલનો એક અણુ આવેલો હોય અને એની જોડે તમને બે ફેટી એસિડની એક શૃંખલા આવેલી હોય અને એમાં તમને ફોસ્ફેટ અને એક લેસિથિન જોડાયેલું હોય, તેને આપણે શું કહેવાય? લેસિથિન કહેવામાં આવે. ક્લિયર? એક પ્રકારનું ફોસ્ફોલિપિડ છે જે તમને કોષના કોષરસ પટલના બંધારણમાં આઈએમપી છે. ક્લિયર? પછી આપણે શું છે? તમને કોલેસ્ટેરોલ. તો કોલેસ્ટેરોલ શું છે? તો એક પ્રકારનું સ્ટીરોલ છે અને તમને 17 કાર્બનની રિંગ આવેલી હોય, એમાં 4 રિંગ એકબીજા સાથે જોડાઈ જાય. ક્લિયર? તો આની અંદર તમને 17 કાર્બન એની અંદર તમને પ્રેઝન્ટ હોય. ક્લિયર? પછી આપણે ટ્રાયગ્લિસરાઇડ એટલે શું? ગ્લિસરોલનો એક અણુ. ક્લિયર? અને એની જોડે તમને 3 ફેટી એસિડની શૃંખલા જોડાયેલી હોય, તેને આપણે શું કહેવાય? ટ્રાયગ્લિસરાઇડ. મોનોગ્લિસરાઇડ એટલે એક ફેટી એસિડની શૃંખલા જોડાય. ડાય એટલે આપણે 2 ફેટી એસિડની શૃંખલા જોડાય. ક્લિયર? પછી આપણે ગ્લાયસીનો. તો ગ્લાયસીન શું છે? ગ્લાયસીન એક સિમ્પલેસ્ટ એમિનો એસિડ છે, સાદામાં સાદો એમિનો એસિડ છે. ક્લિયર? પછી એલેનિન એટલે આર ગ્રુપ તરીકે તમારે અહીંયા મિથાઇલ ગ્રુપ જોડાઈ જાય અને તમને ઇથાઇલ ગ્રુપ જોડાઈ જાય. ક્લિયર? તો એને આપણે શું કહેવાય? સેરીન કહેવામાં આવે. ક્લિયર? તો આ ઇમેજની અંદર જેટલા પણ બતાવેલું છે બધા શું છે? પ્રાથમિક ચયાપચયકો છે. ક્લિયર? હવે તમને આમાં હવે આની અંદર તમને નીચે ડિટેલમાં અમને પૂછેલું હોય. ક્લિયર? હવે 4 ઓપ્શન આપેલા હોય, એમાં તમને એક ઓપ્શન એવું આપેલું હોય કે એમ કે નીચેનામાંથી ક્યુ છે એ તમને આપણે પ્રાથમિક ચયાપચય નથી. ક્લિયર? હવે તમારે એક ઓપ્શન આપેલો હોય કે મોનોગ્લિસરાઇડ, બી ઓપ્શન આપેલો હોય કે એરોમેટિક એમિનો એસિડ આપણે મિથિયોનિન લઈએ. ક્લિયર? એક એમિનો એસિડ મિથિયોનિન એમિનો એસિડ હોય અને ત્રીજું છે સ્ટાર્ચ અને ચોથું ઓપ્શન આપેલું છે એક પણ નહીં. ક્લિયર? તો આપણે જેટલા પણ આપણે ઓળખીએ છીએ બધા શું છે? પ્રાથમિક ચયાપચયકો છે. ક્લિયર? તો તમને જે 3 એક્ઝામ્પલ આપ્યા એ બધા શું છે? પ્રાથમિક ચયાપચય. એટલે એવું નથી કે આ એમિનો એસિડમાં 3 જ એમિનો એસિડ છે એ પ્રાથમિક ચયાપચય કહેવાય, બીજે કઈ દ્વિતીયક ચયાપચય કહેવાય, એવું નથી. જેટલા પણ એમિનો એસિડ છે એ બધા કેવા છે? પ્રાથમિક ચયાપચય. ક્લિયર? જેટલા પણ ડાયસેકેરાઇડ, પોલીસેકેરાઇડ, મોનોસેકેરાઇડ છે, જેટલા પણ લિપિડ છે, જેટલા પણ બરોબર છે લિપિડ, જેટલા પણ એમિનો એસિડ, ડાયસેકેરાઇડ, બધું શું છે? પ્રાથમિક ચયાપચય છે. ક્લિયર? હવે આપણે બીજી ઇમેજ બતાવેલી છે. આખે કે બે ઇમેજ થઈને આપણે 9.1 નામ આપેલું છે. ક્લિયર? 9.1. ક્લિયર? આપણે શું છે? આ એડેનિન. ક્લિયર? તો એડેનિન શું છે? નાઇટ્રોજન બેઝ છે અને ક્યુ છે? પ્યુરિન નાઇટ્રોજન બેઝ આવે. પછી એડિનોસાઇન. એડિનોસાઇન એટલે શું? શર્કરા પ્લસ એડેનિન, તો એને શું કહેવાય? એડિનોસાઇન કહેવામાં આવે. એડેનિલિક એસિડ એટલે શું? એડેનિલિક એસિડ એટલે શું? કે એમિનો આપણે એડિનોસાઇન પ્લસ ફોસ્ફેટ. એડિનોસાઇન એટલે શું? કે એડેનિન પ્લસ શું આવે? પેન્ટોઝ શર્કરા. ક્લિયર? પછી આ પિરિમિડિન આપેલું છે, બરોબર? તો એ પિરિમિડિન તરીકે યુરેસિલ આપેલું છે અને એની અંદર તમને યુરિનિન ન્યુક્લિયોસાઇડ. યુરિનિન ન્યુક્લિયોસાઇડ એટલે શું? કે એની અંદર તમારે શું જોડાયેલું છે? નાઇટ્રોજન બેઝ અને ન્યુક્લિયોટાઇડ. ક્લિયર? ન્યુક્લિયોટાઇડ એટલે શું થાય? કે એમિનો એસિડ ન્યુક્લિયોટાઇડ એટલે શું થાય? કે નાઇટ્રોજન બેઝ પ્લસ ફોસ્ફેટ પ્લસ શર્કરા, તેને આપણે શું કહેવામાં આવે? ન્યુક્લિયોટાઇડ કહેવામાં આવે. ક્લિયર? તો આ બધા શું છે? પ્રાથમિક ચયાપચયકો છે. ક્લિયર? આપણે અત્યારે જે બે ઇમેજ આપણે જોઈએ એ બધા ઇમેજ શું છે? પ્રાથમિક ચયાપચય છે. તમારી એનસીઈઆરટીમાં ચોખવટ કરેલી છે. ક્લિયર? સમજાય છે? હવે જે આખે એક ટેબલ આપેલું છે, આખે ટેબલ શું છે? દ્વિતીયક ચયાપચય છે. હવે દ્વિતીયક ચયાપચય એટલે શું? કે જે તે શરીરમાં ઉત્પન્ન થાય છે
પરંતુ આપણે એનું કાર્ય આપણે જાણી શકતા નથી, એને શું કહેવામાં આવે? દ્વિતીયક ચયાપચય કહેવામાં આવે. ક્લિયર? જેનું આપણે કાર્ય જાણી શકતા નથી અને આપણે શું કહેવાય? દ્વિતીયક ચયાપચય કહેવામાં આવે. ક્લિયર? તો એની અંદર આપણે રંજક દ્રવ્યો, તો એમાં કેરોટીનોઇડ, ઇન્થિનોસાઇન, આ શું છે? રંજક દ્રવ્ય છે. ક્લિયર? તો આપણે ઓલરેડી રંજક દ્રવ્ય શું છે આપણે ડિસ્કશન પણ આપણે ચેપ્ટર 8 ની અંદર આપણે કરેલું છે. સેન્થોફિલ, કેરોટીનોઇડ, બરોબર છે, જે પીળા રંગના જ હોય, બરોબર છે, જે નારંગી રંગના હોય, આપણે મરચાનો રંગ આપણે જોયેલો હતો, જે એક આપણે કાચા ફળ છે, તમે કેરી તમે જુઓ તો કેરી છે તમને કાચું તમને લીલા રંગની તમને જોવા મળે, જ્યારે કેરી પાકી જશે તો તમને પીળા રંગની તમને જોવા મળશે. તો એક રંજક દ્રવ્ય છે બીજા રંજક દ્રવ્યમાં એ રૂપાંતર થાય છે. ક્લિયર? તો આપણે અમુક રંજક દ્રવ્યો એવા છે કે જે એની અંદર આપણે ઉત્પન્ન થાય છે પરંતુ આપણે જાણી શકતા નથી. ક્લિયર? પછી શું છે? આલ્કલોઇડ. શું છે? આલ્કલોઇડ. તેની અંદર મોર્ફિન છે, કોડિન છે. ક્લિયર? તો મોર્ફિન છે, કોડિન છે, કોઈ પણ જે રીતે વનસ્પતિમાં ઉત્પન્ન થાય છે પણ એ વનસ્પતિમાં એનું કાર્ય શું છે આપણે જાણી શકતા નથી. ક્લિયર? તો મોર્ફિન અને કોડિન છે એ શું છે? આલ્કલોઇડ છે અને દ્વિતીયક ચયાપચય છે. આ ટેબલમાંથી નીટની અંદર ઓછામાં ઓછા 2 વખત ક્વેશ્ચન આવેલો છે. 2 ટાઈમ્સ આ ટોપિક આ ટેબલમાંથી ક્વેશ્ચન આવેલો છે કે ડિફરન્ટ ટાઈપના જે દ્વિતીયક ચયાપચયકો છે એના વિશે આપણે ડિસ્કશન પણ આપણે કરવાનું છે. શું કામ? કારણ કે આ ટોપિક છે, આ ટેબલ છે, આઈએમપી ટોપિક છે. આની અંદર ઓછામાં ઓછો નીટની અંદર 2 વખત ક્વેશ્ચન પૂછાઈ ગયેલા છે. ક્લિયર? પછી ટર્પેનોઇડ્સ. ટર્પેનોઇડ્સ એટલે શું? મોનોટર્પિન્સ, ડાયટર્પિન્સ. એ શું છે? જે જેમાંથી ઉત્પન્ન થાય છે, જે કોષમાંથી ઉત્પન્ન થાય છે, એ શરીર છે, એ શરીરમાં એનું કાર્ય શું છે આપણે જાણી શકતા નથી. ક્લિયર? આ બધે તમારે યાદ રાખવા પડશે. ક્લિયર? પછી આવશ્યક તેલ. આવશ્યક તેલની અંદર લેમન ગ્રાસ તેલ. તો લેમન ગ્રાસ તેલ એટલે શું? કે જે લેમન છે એનું લેમન ગ્રાસ છે એમાંથી તમને ઓઇલ કાઢવામાં આવે. તો લેમન ગ્રાસમાંથી તમને ઓઇલ નીકળે છે. ક્લિયર? પરંતુ એનું કાર્ય શું છે, એના શરીરમાં એનું કાર્ય શું છે આપણે જાણી શકતા નથી. ક્લિયર? પછી ટોક્સિન, એટલે એકદમ ઝેર હોય એને શું કહેવાય? ટોક્સિન કહેવાય. એબ્રિન છે, રિસિન છે, આ ટાઈપના તમને ટોક્સિન એ બોડીની અંદર ઉત્પન્ન થાય છે. ક્લિયર? પછી શું છે? લેક્ટિન્સ. તો એમાં લેક્ટિન્સની અંદર કોન્કેનેવેલિન. ક્લિયર? કોન્કેનેવેલિન. તો કોન્કેનેવેલિન એ છે એ તો આપણે શું છે? એક પ્રકારનું તમને લેક્ટિન્સ છે. ક્લિયર? પછી ડ્રગ્સ. ડ્રગ્સ એટલે કે વિન બ્લાસ્ટિંગ કુર્કુમિન, એ શું છે? એક પ્રકારના ડ્રગ્સ છે. એટલે ડ્રગ્સ એટલે કે આપણે ચરસ કે ગાંજા એની આપણે વાત કરતા નથી. આપણે મેડિકલી ભાષામાં આપણે વાત કરવામાં આવે તો ડ્રગ્સ એટલે શું? કે દવા વિશે પણ આપણે કહી શકીએ. તો અમુક પ્રકારની દવા છે એ આપણે અમુક પ્રકારની વનસ્પતિમાંથી ઉત્પન્ન થાય, અમુક પ્રકારની ફૂગમાંથી ઉત્પન્ન થાય, પરંતુ આપણે એનું કાર્ય આપણે જાણી શકતા નથી. ક્લિયર? આપણે મેં વાત કરી કે પેનિસિલિયમ ફૂગ છે એમાંથી પેનિસિલિન ઉત્પન્ન થાય છે. ક્લિયર? પરંતુ પેનિસિલિન એ ફૂગમાંથી જ ઉત્પન્ન કેમ થાય છે? બીજી અનેક પ્રકારના સજીવો છે એમાં ફૂગ એ પેનિસિલિન કેમ ઉત્પન્ન થતી નથી? તો આખે સંશોધનનું જે કાર્ય ચાલુ છે જેના વિશે આપણી પાસે પૂર્ણ માહિતી નથી. એ બધાને આપણે શેની અંદર રાખ્યા? દ્વિતીયક ચયાપચયની અંદર આપણે રાખવામાં આવ્યા. ક્લિયર? પછી આમાંથી આઈએમપી છે પોલિમર પદાર્થો. શું છે પોલિમર પદાર્થો? આઈએમપી છે રબર છે, ગુંદર છે, સેલ્યુલોઝ છે. ક્લિયર? તો આપણે રબર છે એ શું છે? એક પ્રકારનું આઇસોપ્રીન છે. તમે 12th સાયન્સની અંદર તમે કેમેસ્ટ્રીમાં પણ તમે સ્ટડી કરશો. ક્લિયર? તો રબર શું કઈ રીતે ઉત્પન્ન થાય? તમે ઘણી વખત તમે વનસ્પતિમાં જોયું તો ગુંદર જેવો કંઈક એકદમ ચીકણો એક પદાર્થ ઉત્પન્ન થાય. ક્લિયર? તો એ શું કામ ઉત્પન્ન થાય છે એ પણ આપણે જાણી શકતા નથી. અમુક વનસ્પતિમાં સેલ્યુલોઝ છે, થોડુંક મોડિફાઈ સેલ્યુલોઝ તમે જોવા મળે. તો સેલ્યુલોઝ એમાં શું કામ જોવા મળે છે એ પણ આપણે જાણી શકતા નથી. એટલે સેલ્યુલોઝ એટલે કે આપણે જે પ્રાથમિક કોષ દિવસ તરીકે આપણે વાત કરીએ છીએ એ સેલ્યુલોઝ આપણે ઓળખીએ છીએ. ક્લિયર? પરંતુ જેમાં મોડિફાઈડ સેલ્યુલોઝને ડિસ્કશન કરેલું છે. ક્લિયર? તો આ શું છે? આ બધા દ્વિતીયક ચયાપચયકો છે. ક્લિયર? આ ટેબલ આઈએમપી છે ને આ ટેબલમાંથી ઓછામાં ઓછા 2 વખત નીટની અંદર એઆઈપીએમટી ની અંદર ક્વેશ્ચન આવેલા છે. આ ટેબલ આઈએમપી છે. ક્લિયર? હવે શું કહે છે કે જો કોઈ પણ વનસ્પતિ છે
ફૂગ કે સૂક્ષ્મજીવો અને કોષ વગરનું સંશ્લેષણ કરીએ તો તેમાં પ્રાથમિક ચયાપચયકો સિવાયના હજારો રસાયણો જેવા કે આલ્કલોઇડ, ફ્લેવેનોઇડ્સ, રબર, આવશ્યક તેલ, પ્રતિજૈવિક દ્રવ્યો, રંગીન રંજક દ્રવ્ય, પરફ્યુમ, ગુંદર, મસાલા જોવા મળે છે, જેને આપણે દ્વિતીયક ચયાપચયકો કહેવામાં આવે. ક્લિયર? એટલે શું કીધું? આપણે જેટલા પણ ડિસ્કશન કર્યું બધું આની અંદર તમને આમાં જોવા મળે છે. ક્લિયર? તો દ્વિતીયક ચયાપચયકો એટલે શું? કે જેનું કાર્ય આપણે જાણી શકતા નથી. ક્લિયર? તેને આપણે શું કહેવામાં આવે? દ્વિતીયક ચયાપચયકો કહેવામાં આવે. ક્લિયર? તો ગુંદર છે, પરફ્યુમ છે, મસાલો છે, આપણે રંજક દ્રવ્ય છે, આલ્કોલોઇડ છે, ફ્લેવેનોઇડ છે, એ બધા શું છે? દ્વિતીયક ચયાપચયકો છે. ક્લિયર? આપણે એનું કાર્ય છે આપણે જાણી શકતા નથી. ક્લિયર? હવે પ્રાથમિક ચયાપચયકો છે જ્ઞાત કાર્ય કરે છે અને દેહધાર્મિક ક્રિયાઓમાં મહત્વનો ભાગ ભજવે છે. ક્લિયર? જે આપણે પ્રાથમિક ચયાપચયકો છે જે એડેનિન છે, ગ્વાનિન છે, ક્લિયર, પછી શર્કરા છે, એમિનો એસિડ છે, ફેટી એસિડ છે, લિપિડ છે, એ બધા શું છે? પ્રાથમિક ચયાપચયકો છે. એનું કાર્ય આપણને ખબર છે, એ શું કામ ઉત્પન્ન થાય છે એ પણ ખબર છે. ક્લિયર? તેને આપણે શું કહેવાય? પ્રાથમિક ચયાપચય કહેવામાં આવે. પછી પરંતુ આપણે આ સમયે બધા જ દ્વિતીયક ચયાપચયની ભૂમિકા કે કાર્યો આપણે નથી જાણતા. એમાંથી ઘણા બધા જેવા કે રબર છે, ઔષધ છે, મસાલા છે, પરફ્યુમ, રંજક દ્રવ્ય મનુષ્યના કલ્યાણ માટે ઉપયોગી છે. ક્લિયર? ક્લિયર? તો જે આપણે જે રબર છે, ક્લિયર, તો વનસ્પતિમાં ઉત્પન્ન થાય છે, પણ વનસ્પતિમાં એનું કાર્ય શું છે એ આપણે જાણી શકતા નથી અને આપણે એનો ઉપયોગ કરીએ છીએ. હવે આપણે એન્ટીબાયોટિક તમે તુલસી છે તો તુલસીમાં આપણે કીધું કે ઘણી બધી રોગોની સામે લડવા માટે શક્તિ આપે. ક્લિયર? તો એ તુલસી છે એ જે ગુણ જોવા મળે છે પોતાના શરીરમાં શું કામ ઉપયોગી, કઈ રીતે ઉપયોગી છે એ આપણે જાણી શક્યા નથી, પરંતુ મનુષ્ય ઉપર કઈ રીતે ઉપયોગી છે એ આપણે જાણવાની આપણે ટ્રાય કરી. ક્લિયર? જે લેમન ગ્રીસ છે, લેમન ગ્રેસ છે, બરોબર, એ આપણે બોડી, આપણે શરીર માટે કઈ રીતે સારું છે એ આપણે જાણીએ છીએ, પરંતુ એ જ ઓઇલ છે એ લેમન ગ્રાસમાં જ કેમ જોવા મળે છે એ આપણે જાણી શકતા નથી. એને આપણે શું કહેવાય? દ્વિતીયક ચયાપચય કહેવામાં આવે. ક્લિયર? અને કેટલાક દ્વિતીયક ચયાપચયકોને આર્થિક અગત્યતા પણ તમને ધરાવે. એટલે શું કહે છે? જે રબર છે, ક્લિયર, પછી એન્ટીબાયોટિક છે, આપણે આર્થિક અગત્યતા ધરાવે. પેનિસિલિયમ ફૂગમાંથી તમને પેનિસિલિન એન્ટીબાયોટિક મળે છે તો તમને આર્થિક એની અગત્યતા તમને જોવા મળે. એ ફૂગની અંદર જ કેમ જોવા મળે છે એ આપણને ખ્યાલ નથી. ક્લિયર? પરંતુ એ ફૂગમાંથી જે એન્ટીબાયોટિક મળે છે એનો આપણે ઉપયોગ કરી આપણે કોઈ રોગ થાય અને આપણે એની સામે લડવા માટે આપણી શક્તિ આપણે મેળવીએ છીએ. ક્લિયર? તો આ શું હતું? પ્રાથમિક અને દ્વિતીયક ચયાપચય શું છે એના વિશે આપણે ડિસ્કશન કર્યું. ક્લિયર? તો એટલું યાદ રાખવાનું, પ્રાથમિક અને દ્વિતીયક ચયાપચયકો પૂછે તો શું કહેવાનું? કે જેટલા પણ ચયાપચયકો છે જેનું કાર્ય આપણે જાણીએ છીએ, જેને આપણે ઓળખીએ છીએ, એને આપણે શું કહેવામાં આવે? પ્રાથમિક ચયાપચય. અને દ્વિતીયક ચયાપચય એટલે શું? એ જેનું કાર્ય આપણે જાણી શકતા નથી, આપણે શું કહેવાય? દ્વિતીયક ચયાપચય કહેવામાં આવે. ક્લિયર? તો આ લેમન ગ્રાસ છે, આલ્કલોઇડ છે, પછી આપણે કોઈ પણ પ્રકારના રંજક દ્રવ્ય છે, પરફ્યુમ છે, મસાલા છે, તો એ શું શેની અંદર આવે? દ્વિતીયક ચયાપચયની અંદર આવે. અને પ્રાથમિકની અંદર કોઈ પણ પોલીસેકેરાઇડ છે, મોનોસેકેરાઇડ છે, ડાયસેકેરાઇડ, પછી એમિનો એસિડ, લિપિડ, એ બધું શેની અંદર આવે? શેની અંદર આવે? પ્રાથમિક ચયાપચયની અંદર આવે. ક્લિયર? હવે આપણે નેક્સ્ટ ટોપિક આપણે જોવાનો છે પ્રોટીનો. હવે નેક્સ્ટ ટોપિક શું જોવાનો છે? પ્રોટીનો. હવે આપણે પ્રોટીન છે શું? ક્લિયર? તો પ્રોટીન શું છે? એક બૃહદ જૈવ અણુ છે. ક્લિયર? તો આપણે પ્રોટીન વિશે આપણે ડિસ્કશન કરવાનું કીએ તો પ્રોટીનનો અણુભાર તમને કેટલો જોવા મળે? 10,000 ડાલ્ટનથી વધારે તમને જોવા મળે. ક્લિયર? ક્લિયર? 10,000 ડાલ્ટનથી એનો અણુભાર તમને વધારે જોવા મળે. બીજો પોઈન્ટ કયો? કે તમને એસિડ અદ્રાવ્ય પૂલની અંદર તમને જોવા મળે. ક્લિયર? તો તમને પ્રોટીન વિશે તમને કહે તો પ્રોટીન શું છે? એક બૃહદ જૈવ અણુ છે જેનો અણુભાર 10,000 ડાલ્ટનથી તમને નોર્મલી વધારે જોવા મળે અને તમને એસિડ અદ્રાવ્ય પૂલની અંદર તમને જોવા મળે. ક્લિયર? હવે મેં તમને આની પહેલા જ્યારે આપણે પોલીસેકેરાઇડ એના વિશે આપણે ડિસ્કશન કરેલું હતું, મોનોસેકેરાઇડ ડિસ્કશન કરેલું હતું, ત્યારે મેં તમને જનરલ ફોર્મ્યુલા આપેલી હતી. ક્લિયર? તો એ જનરલ ફોર્મ્યુલા શું હતી?
કે કોઈ પણ અણુ છે એની અંદર તમને કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન જોવા મળે અને એનું પ્રમાણ 1:2:1 જેટલું હોય. એટલે મોસ્ટ ઓફ જે કાર્બોહાઈડ્રેટ છે, કાર્બોદિત છે, એનું પ્રમાણ તમને કેટલું જોવા મળે? 1:2:1. તેને આપણે શું કહેવાય? કાર્બોદિત કહેવામાં આવે. ક્લિયર? પછી બીજું મેં તમને શું કીધું હતું? બોડી જૈવિક અણુની અંદર કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન આવેલો હોય. એમાં કાર્બનનું પ્રમાણ ઓક્સિજન કરતાં ખૂબ જ વધારે હોય અને આપણે શું કહેવાય? લિપિડ કહેવામાં આવે. ક્લિયર? પછી મેં તમને શું કીધેલું હતું કે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને ઓક્સિજનની જોડે નાઇટ્રોજન પણ પ્રેઝન્ટ હોય તેને આપણે શું કહેવાય? પ્રોટીન કહેવામાં આવે. શું કહેવાય? પ્રોટીન કહેવામાં આવે. ક્લિયર? ધ જનરલ ફોર્મ્યુલા છે, તમને ખ્યાલ હોવો જોઈએ કે તમને કોઈ પણ જૈવિક અણુ છે એનું તમને સૂત્રો આપી દઈએ તો તમે એના કેલ્ક્યુલેશન ઉપરથી તમે કહી શકો કે આ શું છે? લિપિડ છે કે કોઈ પણ એમિનો એસિડ છે કે કોઈ પણ પ્રોટીન છે કે કોઈ પણ કાર્બોદિત છે. ક્લિયર? તો એમિનો એસિડમાં તમે જુઓ તો એમિનો એસિડની અંદર તમારે શું આવી જાય? કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન ને નાઇટ્રોજન આવી જાય. ક્લિયર? અને કોઈ કાર્બોદિત એટલે શું થઈ ગયું? મોનોસેકેરાઇડ, ડાયસેકેરાઇડ, પોલીસેકેરાઇડ બધીનું તમે એક્ઝામ્પલ તમે જોશો તો એનો ફોર્મ્યુલા સી છે શું આવશે કે CHO 1:2:1 જેટલું તમને પ્રમાણ તમને જોવા મળે. ક્લિયર? તો આપણે એને શું કહેવાય? કાર્બોદિત કહેવામાં આવે. ક્લિયર? તો આપણે ઇન ડિટેલ આપણે પ્રોટીન શું છે એ આપણે ડિસ્કશન કરીએ. ક્લિયર? તો જનરલી પ્રોટીન છે શું? તો એમિનો એસિડની આખી એક શૃંખલા છે. ક્લિયર? એમિનો એસિડની આખી શૃંખલા છે. આ એક એમિનો એસિડ, આ બીજો એમિનો એસિડ, આ ત્રીજો, આ 4, 5, 6, 7, 8. ક્લિયર? તો આ શું છે? આ એમિનો એસિડ થઈ ગયા 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. ક્લિયર? સમજાઈ ગયું? આ શું છે? એમિનો એસિડ છે. હવે બે એમિનો એસિડની વચ્ચે તમને શું જોવા મળે? પેપ્ટાઇડ બંધ. શું જોવા મળે? પેપ્ટાઇડ બંધ. શું જોવા મળે? પેપ્ટાઇડ બંધ. ક્લિયર? તો હવે તમે જુઓ પ્રોટીનની અંદર તમને પેપ્ટાઇડ બંધ કેટલા જોવા મળે છે? આ 1, આ 2, 3, 4, 5, 6, 7. ક્લિયર? આવી રીતે આમ તમને જોવા મળશે. જેટલા એમિનો એસિડ હશે એ પ્રમાણે પેપ્ટાઇડ બંધ તમને જોવા મળશે. ક્લિયર? તો તમને પેપ્ટાઇડ બંધ છે એ કેટલા છે? 1 કરતાં વધારે છે. શું કહું છું? પેપ્ટાઇડ બંધ 1 કરતાં વધારે છે તો પોલી શું કહેવાય? 1 કરતાં વધારે તો પોલી. અને પેપ્ટાઇડ બંધ જોવા મળે તો શું જોવા મળે? પોલીપેપ્ટાઇડ બંધ. તો પ્રોટીન છે એ પોલીપેપ્ટાઇડ બંધની એક શૃંખલા છે. શું છે? પોલીપેપ્ટાઇડ બંધની આખી એક શૃંખલા છે. એને શું કહેવાય? પ્રોટીન કહેવામાં આવે. ક્લિયર? હવે આપણે આગળ જોઈએ કે પ્રોટીન વિશે શું છે, પછી આપણે એનસીઈઆરટી પ્રમાણે આપણે ડિસ્કશન કરશું. ક્લિયર? તો શું છે? કોષનો સૌથી વધારે પ્રમાણમાં જોવા મળતું શું છે? કોષની અંદર સૌથી વધારે પ્રમાણમાં જોવા મળતું બૃહદ જૈવાણુ. પ્રચુર એટલે સૌથી વધારે, માઇક્રોમોલિક્યુલ્સ એટલે બૃહદ જૈવાણુ. તો કોષની અંદર સૌથી વધારે જોવા મળતું બૃહદ જૈવાણુ કયો? પ્રોટીન છે. બીજો એમ ફેરવીને પ્રશ્ન પૂછે કે કોષની અંદર જોવા મળતું સૌથી વધારે કાર્બનિક સંયોજન કયું? કાર્બનિક રસાયણ કયું? તો કયું આવે? પ્રોટીન આવે. ક્લિયર? સમજાય છે? તો શું છે? કોષની સૌથી વધારે પ્રમાણમાં મેક્રોમોલિક્યુલ અને પાણી પ્લસ પ્રોટીન આપણે કહીએ તો એને શું કહેવાય? કલિલમય દ્રાવણ કહેવામાં આવે. શું કહેવામાં આવે? કલિલમય દ્રાવણ. હવે તમને ફેરવીને અમુક એમ પૂછે કે કોષની અંદર સૌથી વધારે પ્રમાણમાં જોવા મળતું કાર્બનિક સંયોજન, કાર્બનિક રસાયણ કયું? હવે નીચે ઓપ્શન આપેલો છે, પ્રોટીન આપેલો નથી. નીચે ઓપ્શન આપેલો એમિનો એસિડ. તો એમિનો એસિડ પણ તમે કહી શકો. શું કામ? કારણ કે પ્રોટીન છે. પ્રોટીન શેનું બનેલું છે? એમિનો એસિડ. જો પ્રોટીન ઓપ્શન આપેલો હોય તો તમારે પ્રોટીન જ સિલેક્ટ કરવાનું આવે. પણ પ્રોટીનની જગ્યાએ એમિનો એસિડ આપેલું હોય તો તમારે શું સિલેક્ટ કરવાનું? એમિનો એસિડ. ક્લિયર? ભાઈ શુષ્ક વજનનું તમે 50% ભાગ તમને જોવા મળે. શું છે? શુષ્ક વજનનો 50% ભાગ. હવે તમે કોષની અંદર તમે શું છે? સિન્થેટિક 80%
પાણી છે ક્લિયર પાણીને તમે કાઢી નાખો તો જે વધીને શું કહેવાય શુષ્ક વજન કહેવામાં આવે ને શુષ્ક વજનનો 50% ભાગ કે કોનો જોવા મળે પ્રોટીનનો તમને જોવા મળે ક્લિયર પછી બેક્ટેરિયલ કોષમાં તમને 1000 થી 2000 પ્રકારના પ્રોટીન તમને જોવા મળે હવે વિચાર કરો કે બેક્ટેરિયાનો કોષ છે એ શું છે આદિ કોષ કેન્દ્રીય કોષ છે શું છે બેક્ટેરિયાનો કોષ છે શું છે આદિ કોષ કેન્દ્રીય કોષ છે હવે આદિ કોષ કેન્દ્રીય કોષની અંદર એક કોષની અંદર તમને 1000 થી 2000 પ્રકારના પ્રોટીન જોવા મળે ક્લિયર તો આપણું જે મનુષ્યનું શરીર છે કોઈ પણ વનસ્પતિ છે કોઈ પણ પ્રાણી છે શું છે એક સુવિકસિત આદિ કોષ કેન્દ્રીય કોષ છે તો એની અંદર તમને હજારોની સંખ્યામાં તમને પ્રોટીન તમને જોવા મળે ક્લિયર પછી કોષમાં વિશિષ્ટ પ્રકારના પ્રોટીન આવેલા હોય અને દરેક કોષની અંદર આપણે શરીરની અંદર આપણે 10 થી 14 જેટલા કોષો આવેલા છે મનુષ્યની વાત કરવામાં આવે તો કેટલા છે 10 થી 14 પ્રકારના કોષો છે સોરી 10 થી 14 કોષો આવેલા છે ક્લિયર જે 10 થી 14 કોષો આવેલા છે ક્લિયર 10⁻14 કોષ આવેલા છે તો બધા જ કોષોમાં એક સરખા પ્રમાણમાં પ્રોટીન ન હોય અમુક કોષોની અંદર અમુક પ્રોટીનનું પ્રમાણ વધારે હશે અમુક કોષની અંદર અમુક પ્રોટીનનું પ્રમાણ ઓછું હશે ક્લિયર અને કોષ કયા પ્રકારનો છે યકૃતનો કોષ છે તો એના અમુક પ્રકારના પ્રોટીનની જરૂર પડશે જઠરના કોષ હશે તો એના અમુક પ્રકારના કોષોની જરૂર હશે તો બધા અલગ અલગ કોષોની અંદર તમને અલગ અલગ પ્રોટીન તમને જોવા મળે ક્લિયર હવે તમને કઈ ફિગર તમને બતાવેલી છે તો આ ફિગર તમને ઇનડાયરેક્ટલી તમને એ કહેવા માંગે છે કે પ્રોટીનનું નિર્માણ કઈ રીતે થશે આ શું બતાવે છે પ્રોટીનનું નિર્માણ કઈ રીતે થશે એનું આપણે ઓવરવ્યુ આપણે ઓલરેડી આપણે ચેપ્ટર 8 છે એની અંદર આપણે લીધેલું છે ક્લિયર ફરીથી આપણે જોઈ લઈએ કે પ્રોટીન કઈ રીતે આપણે નિર્માણ પામે ત્યારે આપણે એક એનિમેશન પણ આપણે જોયેલું હતું ક્લિયર તો આપણે શું આપણે જાણીએ છીએ કે કોષનો બોસ કોણ છે કોષનો બોસ કોણ કોષ કેન્દ્ર અને કોષનો બોસ કોષ કેન્દ્ર શું કામ છે કારણ કે એની પાસે ઇન્ફોર્મેશન માહિતી છે અને ઇન્ફોર્મેશન માહિતી કે સ્વરૂપે આવેલી છે ડીએનએ ક્લિયર તો કોષ કેન્દ્રની અંદર ડીએનએ છે એટલે આપણે શું કહેવાય કોષનો આપણે બોસ કહેવામાં આવે ક્લિયર કોષ જે કોષનો બોસ જે પ્રમાણે કહેશે એ પ્રમાણે કોષ છે એ તમને કાર્ય કરતું તમને જોવા મળશે ક્લિયર તો કોષ છે કોષ કેન્દ્ર છે આરએનએ ને કે આરએનએ આવેલું હોય ક્લિયર એને આપણે શું કહેવાય મેસેન્જર આરએનએ કહેવાય શું કહેવાય મેસેન્જર આરએનએ ક્લિયર મેસેન્જર આરએનએ એટલે કે સંદેશાવાહક આરએનએ ક્લિયર તો એ આરએનએ છે એને ઓર્ડર આપશે એટલે એ ઓર્ડર પ્રમાણે એને પ્રોટીનનું નિર્માણ કરશે તો કઈ રીતે કરે છે તો આ શું છે ડીએનએ છે આ તમે જો આ શું છે ડીએનએ છે ક્લિયર ડીએનએ નું બંધારણ કેવું એ પણ આપણે આના પછી આપણે જોવાનું છે ક્લિયર તો આ તમને ડીએનએ તમને જોવા મળે છે આ શું છે આ મેસેન્જર આરએનએ છે આ તમે જો આ શું છે મેસેન્જર આરએનએ ક્લિયર તો મેસેન્જર આરએનએ છે એ શું જુઓ કે જે ડીએનએ છે એની અંદર જે ન્યુક્લિયોટાઇડ છે એની કોપી કરે છે ક્લિયર એટલે મેસેન્જર આરએનએ શું થશે મેસેજ થયું ક્લિયર જે ડીએનએ પાસે જે હતું એનું મેસેજ કોની પાસે આવી ગયો એમઆરએનએ પાસે આવી ગયો હવે એમઆરએનએ ક્યાં જશે રિબોઝોમ પાસે જશે ક્યાં જશે રિબોઝોમ પાસે ક્લિયર રિબોઝોમ શું છે આપણે આદિકોષ કેન્દ્રીય કોષની અંદર સુકોષ કેન્દ્રીય કોષની અંદર કયો રિબોઝોમ આવેલું હોય એ આપણે ઓલરેડી આપણે ડિસ્કશન પણ આપણે કરેલું છે ક્લિયર સમજાય છે એ પણ આપણે ડિસ્કશન આપણે કરેલું છે તો આપણે એ ડિસ્કશન હવે અત્યારે આપણે કરવાનું નથી તમને ખ્યાલ હોવો જોઈએ કે રિબોઝોમ શું છે તમને રિબોઝોમ નામ યાદ આવે તો તમને ખબર પડવી જોઈએ કે રિબોઝોમ તમને આદિકોષ કેન્દ્રીય અંદર 70 સુકોષ ની અંદર તમને 80s તમને હોય ક્લિયર પછી શું છે પટલ વિહીન અંગિકા છે કોષની અંદર સૌથી વધારે પ્રમાણમાં મળતી અંગિકા છે કોષની સૌથી નાનામાં નાની અંગિકા છે ક્લિયર રિબોઝોમ છે શબ્દ આવે એટલે તમને બધી માહિતી તમારા મગજમાં આવી જવી જોઈએ ક્લિયર તો રિબોઝોમ છે એની વચ્ચે તમને મેસેન્જર આરએનએ જોડાશે ક્લિયર આ રિબોઝોમની વચ્ચે મેસેન્જર આરએનએ જોડાઈ ગયું અને એ પ્રમાણે એમિનો એસિડ આવશે ક્લિયર આ શું છે એમિનો એસિડ છે ક્લિયર અને એમિનો એસિડ નાખે કે શૃંખલા બનશે શૃંખલા બન્યા પછી શું કહેવાય પ્રોટીન બની જશે ક્લિયર તો આવી રીતે તમને પ્રોટીનનું તમને નિર્માણ થાય છે ક્લિયર એ કઈ રીતે થાય છે આખી પ્રોસેસ શું છે એ આપણે 12મા ધોરણની અંદર પણ આપણે ડિટેલમાં આપણે સ્ટડી કરશું ક્લિયર પણ અહીંયા પ્રોટીન આવ્યું એટલે તમને ખ્યાલ હોવો જોઈએ કે આપણે પ્રોટીનનું બંધારણ આપણે ડિસ્કશન કરશું
ક્લિયર? તો આ પ્રોટીન શું છે, કઈ રીતે એનું નિર્માણ થાય છે એ આપણે ખબર હોવી જોઈએ. ક્લિયર? આપણે અત્યારે ઓવરવ્યુ જ આપણે જોઈએ છીએ પ્રોટીનનું નિર્માણ કઈ રીતે થાય આપણે ઓવરવ્યુ જોયું. આપણે જ્યારે આપણે 12મા ધોરણની અંદર આપણે સ્ટડી કરશું ત્યારે આપણે ડિટેલમાં એના વિશે આપણે સ્ટડી કરશું. ક્લિયર? હવે આપણે શું જોવાનું છે કે જો પ્રોટીન પરમાણુમાં ફક્ત એક જ પોલીપેપ્ટાઇડ સાંકળ આવેલી તેને શું કહેવાય? મોનોમરિક પ્રોટીન કહેવામાં આવે. ક્લિયર? તો આ શું છે? આખી એક પ્રોટીનની સાંકળ આવેલી છે, એક આ એમિનો એસિડ છે. ક્લિયર? તો એમિનો એસિડના એક સાંકળ હોય તેને આપણે શું કહેવાય? મોનોમરિક કહેવાય. આ એક જ સાંકળ છે તેને શું કહેવાય? મોનોમરિક કહેવાય. ક્લિયર? આવી રીતે ઘણી બધી સાંકળ આવેલી હોય આને શું કહેવાય? ઓલિગોમરિક. ઓલિગો એટલે શું કે બે થી વધારે હોય તો આપણે શું કહેવાય? ઓલિગોમરિક કહેવાય. ક્લિયર? આપણે ઓલિગોસેકેરાઇડ. ઓલિગોસેકેરાઇડ એટલે શું કે બે થી વધારે અને 9 થી ઓછા. ક્લિયર? તેને આપણે શું કહેવાય? ઓલિગોસેકેરાઇડ. ક્લિયર? તો ઓલિગોમરિક એટલે શું કે પ્રોટીનની સાંકળ છે તમને બે થી વધારે જોવા મળે અને 9 થી ઓછી જોવા મળે તેને શું કહેવાય? ઓલિગોમરિક પ્રોટીન કહેવામાં આવે. ક્લિયર? તો મોનોમરિક એટલે શું? પોલીપેપ્ટાઇડની એક જ શૃંખલા આવેલી હોય તેને આપણે શું કહેવાય? મોનોમરિક શૃંખલા કહેવાય. અને ઓલિગોમરિક એટલે શું કે પોલીપેપ્ટાઇડની શૃંખલા તમને બે થી વધારે અને 3 થી ઓછા બે થી વધારે અને 9 થી ઓછી આવેલી તો એને શું કહેવાય? ઓલિગોમરિક પ્રોટીન કહેવામાં આવે. ક્લિયર? હવે પ્રોટીનનું બંધારણ છે એમાં તમને 4 પ્રકારના તમને બંધારણ તમને જોવા મળે. પ્રાથમિક બંધારણ, દ્વિતીયક બંધારણ, તૃતીયક બંધારણ અને શું છે આવે? ચતુર્થક બંધારણ. ક્લિયર? પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક, ચતુર્થક શું છે એ આપણે ડિસ્કશન હવે આપણે કરીએ. ક્લિયર? તો આપણે પહેલા ઓવરવ્યુ આપણે જોઈ લઈએ કે પ્રાથમિક બંધારણ શું છે, દ્વિતીયક બંધારણ, તૃતીયક ને ચતુર્થક બંધારણ શું છે. આપણે એક ઓવરવ્યુ આપણે એક વખત જોઈ લઈએ પછી આપણે ડિટેલમાં આપણે જોશું કે કઈ રીતે શું આપેલું છે. ક્લિયર? તો આપણે ઓવરવ્યુ આપણે જોઈએ તો એની અંદર શું છે તો આપણે શું કીધું કે પ્રોટીન શું છે તો એક એમિનો એસિડની એક શૃંખલા છે. શું છે? એમિનો એસિડની એક શૃંખલા છે. ક્લિયર? તો આ શું થઈ ગયું? એમિનો એસિડ આપણે શૃંખલા વાત કરી. ક્લિયર? તો આની અંદર શું આવેલું હોય? એમિનો એસિડ જોડાયેલા હોય. ક્લિયર? તો આ કયું બંધારણ થઈ ગયું? પ્રાથમિક બંધારણ થઈ ગયું. ક્લિયર? પ્રાથમિક એટલે શું? એકદમ સીધી રેખા, એક સાંકળ આવેલી હોય અને એની અંદર તમને ઘણા બધા એમિનો એસિડ તમને જોડાયેલા હોય. હવે તમે કહો કે આ સાંકળ છે તમને મોનોમરિક જોવા મળે છે કે ઓલિગોમરિક? શું આવે? મોનોમરિક આવે. શું કામ? કારણ કે એની અંદર તમને એમિનો એસિડની એક જ શૃંખલા તમને જોવા મળે છે. ક્લિયર? તો આને આપણે પ્રાથમિક બંધારણ કહેવામાં આવે. પ્રાથમિક બંધારણ એકદમ તમને સિમ્પલ બંધારણ છે. એની અંદર એમિનો એસિડની આખી એક શૃંખલા આવેલી છે તો આપણે એને શું કહેવાય? પોલીપેપ્ટાઇડ શૃંખલા તરીકે પણ આપણે ઓળખવામાં આવે તો આપણે મોનોમરિક શૃંખલા તરીકે પણ આપણે જે કહી શકીએ. ક્લિયર? હવે આપણે દ્વિતીયક બંધારણ આપણે ડિસ્કશન કરીએ. તો આપણે દ્વિતીયક બંધારણ આપણે જોવું હોય તો શું આવે કે જે પ્રાથમિક બંધારણ છે તમને એકદમ સર્પાકાર બની જશે. પ્રાથમિક બંધારણ છે એ શું બની જશે? સર્પાકાર બની જશે. ક્લિયર? આવી રીતે તમને સર્પાકાર બની જશે અને એની અંદર તમને એમિનો એસિડ તમને જોવા મળશે. આ કયું બંધારણ થઈ ગયું? દ્વિતીયક બંધારણ થઈ ગયું. ક્લિયર? તો દ્વિતીયક બંધારણ એટલે શું કે જે આખી જે પ્રાથમિક બંધારણની જે શૃંખલા હતી પ્રોટીનની એ કેવી થઈ જશે? સર્પાકાર થઈ જશે. ક્લિયર? હવે કઈ રીતે થશે એટલે એમાં ક્યાં ક્યાં બંધ આવેલા એ પણ આપણે ડિસ્કશન કરશું. પરંતુ એટલું યાદ રાખવું પ્રાથમિક બંધારણ એટલે શું કે આખી એક સીધી રેખા આવેલી હોય. દ્વિતીયક બંધારણની અંદર એ રેખા છે એ જે શૃંખલા છે તમને સર્પાકાર બની જશે. ક્લિયર?
હવે જ્યારે તૃતીયક બંધારણ આવે તો તૃતીયક બંધારણની અંદર જે દ્વિતીયક બંધારણની જે શૃંખલા છે વધારે શું થશે? સર્પાકાર બની જશે. ક્લિયર? એકદમ આવી રીતે વાર્તા ગુટાદાર થઈ જશે. નાની અંદર તમને એમિનો એસિડ નાખે કે તમને શૃંખલા તમને જોવા મળશે. ક્લિયર? અને કઈ રીતે હોય હમણાં પણ આપણે ડિસ્કશન કરશું. તો આને શું કહેવાય? તૃતીયક બંધારણ કહેવામાં આવે. કયું કહેવાય? તૃતીયક. ક્લિયર? આને શું કહેવાય? તૃતીયક બંધારણ કહેવામાં આવે. હવે તૃતીયક બંધારણની અંદર તમે જુઓ કે પ્રોટીનની તમને એક જ સાંકળ તમને જોવા મળશે. ક્લિયર? તો આને શું કહેવાય? મોનોમરિક કહેવાય. ક્લિયર? તો આની અંદર તમને શું જોવા મળે? મોનોમરિક તમને જોવા મળશે. ક્લિયર? હવે આને તૃતીયક બંધારણ જોયું. હવે ચતુર્થક બંધારણ એટલે શું થશે? કે ચતુર્થક બંધારણ એટલે શું? કે એક કરતા વધારે પ્રોટીનનું તૃતીય બંધારણ જોવા મળે. ક્લિયર? તો એક પ્રોટીનનું તૃતીયક બંધારણ, આ દ્વિતીય પ્રોટીનનું તૃતીયક બંધારણ, આ તૃતીય પ્રોટીનનું ત્રીજું પ્રોટીન અને તૃતીય પ્રોટીનનું ચોથું પ્રોટીન. ક્લિયર? તૃતીયક બંધારણનું ચોથું પ્રોટીન. ક્લિયર? તો હવે આની અંદર તમે જુઓ તો આની અંદર તમને એક કરતા વધારે પ્રોટીન જોડાયેલા છે. આને શું કહેવાય? ચતુર્થક પ્રોટીન કહેવામાં આવે. શું કહેવામાં આવે? ચતુર્થક પ્રોટીન કહેવામાં આવે. તો એક એવું પ્રોટીન કે જેની અંદર તમને એક કરતા વધારે પ્રોટીન જોડાયેલા હોય તેને આપણે શું કયું બંધારણ કહેવાય? ચતુર્થક બંધારણ કહેવાય. અને આને મોનોમરી કહેવાય કે ઓલિગોમરી? આની અંદર તમને એક કરતા વધારે પ્રોટીન જોડાયેલા છે તો આને શું કહેવાય? ઓલિગોમરિક પ્રોટીન કહેવાય. અને પ્રોટીનનું બંધારણમાં ડિસ્કશન કરવામાં આવે તો કયું થશે? ચતુર્થક પ્રોટીન. ક્લિયર? તો આપણે ઓલરેડી આપણે જોયું. આપણે ઇમેજ દ્વારા આપણે જોઈએ કે આપણે પ્રાથમિક પ્રોટીન કેવું હોય, દ્વિતીયક પ્રોટીન તમને કેવું તમને જોવા મળે. ક્લિયર? તો આ તમને પ્રાથમિક પ્રોટીન તમને જોવા મળે છે. ક્લિયર? એકદમ સિમ્પલ પ્રોટીન છે આવી રીતે. આને શું કહેવાય? પ્રાથમિક પ્રોટીન કહેવામાં આવે. ક્લિયર? પછી આ તમે જો આખે ગયા તમે આવી રીતે તમને જોવા મળે. ક્લિયર? તો આ કેવું થઈ ગયું? આ દ્વિતીયક પ્રોટીન થઈ ગયું. આ કયું છે? પ્રાથમિક. એ છે એ શું છે? પ્રાથમિક છે. બી છે શું છે? દ્વિતીયક બંધારણ થઈ ગયું. ક્લિયર? આની અંદર તમને એકદમ વાટાઘૂટો કરીને આવી રીતે તમને જોવા મળે. એકદમ તમને વધારે એનું સર્પાકાર થઈ ગયું. તો આ કયું થઈ ગયું? તૃતીયક બંધારણ થઈ ગયું. ક્લિયર? અને આ 1, આ 2, 3 અને 4. ક્લિયર? તો તમને એક કરતા વધારે પ્રોટીન જોડાય છે તેને આપણે શું કહેવાય? ચતુર્થક બંધારણ કહેવાય. તો એક કરતા વધારે પ્રોટીન છે એ તૃતીયક બંધારણમાં જોડાશે તો કયું બનશે? ચતુર્થક પ્રોટીન બનશે. ક્લિયર? સમજાણું? તો આ શું થયું? આપણે અત્યારે ઓવરવ્યુ આપણે જોયું કે પ્રોટીનનું બંધારણ છે એને આપણે ઓવરવ્યુ આપણે ડિસ્કશન કર્યું કે પ્રાથમિક પ્રોટીન, દ્વિતીયક પ્રોટીન, તૃતીયક પ્રોટીન અને ચતુર્થક પ્રોટીન. હવે કઈ રીતે જોવા મળે, એમાં કયા કયા પ્રકારના બંધ જોવા મળે એ પણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરશું. ક્લિયર? તો આપણે પહેલા આપણે એનસીઈઆરટી સિવાયના પોઈન્ટ ઉપર આપણે પ્રોટીનનું બંધારણ ડિસ્કશન કરશું અને એના પછી આપણે એનસીઈઆરટીમાં પ્રોટીન વિશે શું આપેલું છે એ પછી આપણે ડિસ્કશન કરશું. ક્લિયર? તો આપણે આજના લેક્ચરમાં આપણે જોઈએ તો શું જોયું આજના લેક્ચરમાં? તો આપણે પ્રોટીનની આપણે શરૂઆત કરી. એની અંદર આપણે શું જોયું? તો આપણે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક ને ચતુર્થક બંધારણ છે એનું આપણે ઓવરવ્યુ વિશે આપણે ડિસ્કશન કર્યું. પછી આપણે પ્રાથમિક ચયાપચય અને દ્વિતીયક ચયાપચય શું છે એના વિશે આપણે ડિસ્કશન કર્યું. ક્લિયર? તો આપણે આજનો લેક્ચર આપણે કમ્પ્લીટ કરીએ છીએ અને નેક્સ્ટ લેક્ચર સુધી તમે વાંચતા રહ્યો અને બધાને ઓલ ધ બેસ્ટ.